નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર માત્ર મહિલા ઉમેદવારો માટે ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં કુલ 1948 જેટલી માતબર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યાઓ ઉપર અરજી કેવી રીતના કરવાની છે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે, અરજી ફી કેટલી ભરવાની રહેશે, તેમજ પસંદગી પ્રક્રિયામાં પરીક્ષાની પદ્ધતિ કેવા પ્રકારની રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 સંવર્ગની કુલ 1948 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ https://ojs.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 29/4/2026થી તારીખ 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ સરકારશ્રીની વેબસાઇટ ojs.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની અચૂક મુલાકાત લો। ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3માં ભરવાપાત્ર જગ્યાઓ ક્ષાવાર જગ્યાઓની માહિતી આપણે મેળવીએ તો કુલ જગ્યાઓ અહીં 1948 છે। જનરલ ઉમેદવારો માટે 549 જગ્યાઓ ઉપર ભરતી થશે। ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 128 જગ્યાઓ ઉપર ભરતી થશે। એસસીબીસીના ઉમેદવારો માટે 686 જગ્યાઓ ઉપર ભરતી થશે। એસસી ઉમેદવારો માટે 224 જગ્યાઓ ઉપર ભરતી થશે। એસટી ઉમેદવારો માટે 301 જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે એક્સ સર્વિસમેનના ઉમેદવારો માટે 170 જગ્યાઓ ઉપર ભરતી થશે। એ નોંધ આપવામાં આવી છે કે જિલ્લાવાર જગ્યાઓ ઓફિશિયલી જાહેરાતમાં ઉમેદવારોએ જોઈ લેવાની રહેશે। ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની અંદર અરજી કરતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી મેળવીએ તો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પાસ કરેલું હોવું જોઈએ। ફિમેલ હેલ્થ વર્કરનો ઓછામાં ઓછો 1 વર્ષનો બેઝિક કોર્સ પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલો હોવો જોઈએ। સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સહાયક નર્સ મિડવાઇફરી કોર્સ એટલે કે એએનએમ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને નર્સિંગ કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તેની નોંધણી ઉમેદવારે કરાવેલી હોવી જોઈએ। ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની નાગરિકતા શું હોવી જોઈએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1998ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। જીપીએસએસબી ક્લાસ 3 ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તે જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અન્ય વર્ગના મહિલા ઉમેદવાર, અનામત વર્ગના ઉમેદવારો, મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। ફિમેલ હેલ્થ વર્કરની જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પગાર ધોરણ કેટલું રહેશે તેની માહિતી જોઈએ તો 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક મળવાપાત્ર થશે। નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3માં પરીક્ષા પદ્ધતિમાં અભ્યાસક્રમ શું હશે તેની માહિતી અહીં આપવામાં આવી છે તે જોઈએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા ફક્ત એક પ્રશ્નપત્ર હેતુલક્ષી
પ્રકારના પ્રશ્નોવાળું OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા અહીં લેવામાં આવશે. મિત્રો, અહીં આ પરીક્ષાનો અભ્યાસક્રમ આપણને આપવામાં આવ્યો છે તે જોઈએ તો જગ્યાનું નામ છે ફિમેલ હેલ્થ વર્કર. અભ્યાસક્રમની અંદર પ્રથમ વિષય છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. તેના 35 ગુણના 35 પ્રશ્નો પૂછવામાં આવશે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમ આ વિભાગનું રહેશે. વિષય નંબર 2 છે ગુજરાતી વ્યાકરણ. એના 20 ગુણના 20 પ્રશ્નો પૂછવામાં આવશે. વિષય નંબર 3 છે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ. તેના 20 ગુણના 20 પ્રશ્નો પૂછવામાં આવશે. તેનું માધ્યમ અંગ્રેજી રહેશે. વિષય નંબર 4 છે જનરલ ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. તેના 25 માર્ક્સના 25 પ્રશ્નો પૂછવામાં આવશે. તેનું માધ્યમ પણ ગુજરાતી રહેશે. જ્યારે 5મા વિભાગની અંદર નોકરી માટેની જરૂરી લાયકાત અને જ્ઞાન તેમજ શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. તેના 100 ગુણના 100 પ્રશ્નો પૂછવામાં આવશે. તેનું માધ્યમ પણ ગુજરાતી રહેશે. એટલે કે મિત્રો, આ પરીક્ષા કુલ 200 ગુણની પૂછવામાં આવશે અને તેનો સમય 3 કલાકનો રહેશે. માર્ક્સના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ફિમેલ હેલ્થ વર્કરના ફોર્મ ભરતા ઉમેદવારોને પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે તે જોઈએ તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અહીં અરજી ફી જનરલ ઉમેદવારોએ ₹100 પ્લસ બેંક સર્વિસ ચાર્જ ઓનલાઈન ભરવાના રહેશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 20/5/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. હાઉ ટુ એપ્લાય. મિત્રો, ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની અંદર અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી મેળવીએ તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://ojs.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 29/4/2026થી તારીખ 20/5/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેના 10 સ્ટેપ તમને આપવામાં આવ્યા છે. પ્રથમ સ્ટેપ જોઈએ તો ojs.gujarat.gov.in વેબસાઇટ પર તમારે જવાનું રહેશે. ત્યારબાદ અહીં આપવામાં આવેલા સ્ટેપને તમારે અનુસરતા રહેવાનું રહેશે. જો તમે આનો યોગ્ય અભ્યાસ કરશો અને આ આપેલા સ્ટેપને અનુસરશો તો પોતાનું ફોર્મ પોતાની જાતે પણ તમે ભરી શકો છો. GPSSB ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3ની જગ્યામાં અરજી કરવા માટેની મહત્ત્વની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 29/4/2026. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/5/2026 અને અરજી ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ છે 20/5/2026. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખની વાત કરીએ તો ટૂંક સમયમાં મંડળ દ્વારા પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ અહીં આપવામાં આવેલી gpssb.gujarat.gov.in નામની વેબસાઇટને જોતા રહેવાનું રહેશે. ફિમેલ હેલ્થ વર્કરમાં અરજી કરવા માટેની મહત્ત્વની લિંકો એટલે કે વેબસાઇટની વાત કરીએ તો જાહેરાત માટે તમારે https://gpssb.gujarat.gov.in નામની વેબસાઇટ જોવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે ojs.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. વિઝિટ કરો મિત્રો અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.in નામની અમારી વેબસાઇટ છે, જેની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ઉપલબ્ધ થશે. મિત્રો, અહીં મહત્ત્વની નોંધ આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે. મિત્રો, આ હતી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. તમને આ જાહેરાતમાં માગવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે જો તમે ધરાવતા હોય અને કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અહીં અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો, આ જાહેરાત સંદર્ભેની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.